હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડિયો ભારતની નદીઓને લગતા મોસ્ટ આઈએમપી વન લાઇનર ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે, જે આવનારી બિન સચિવાલય જેવી પરીક્ષામાં ઉપયોગી થાય તેવો છે. ફ્રેન્ડ્સ, હમણાં 2 વીકથી વિડીયોઝ અપલોડ નથી થતા, તો તેના માટે મને માફ કરજો અને વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, અલકનંદા નદીનો ઉદ્ગમ સ્ત્રોત કયો છે? તો અલકનંદા નદીનો ઉદ્ગમ સ્ત્રોત સતોપંથ હિમનદી છે. ત્યાર પછી, ગંગાની સૌથી મોટી સહાયક નદી કઈ છે? તો ગંગાની સૌથી મોટી સહાયક નદી યમુના છે. ત્યારબાદ, સિંધુ નદીને તિબેટમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો સિંધુ નદીને તિબેટમાં સિંગી ખંબાનના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી, ઝેલમ નદી કયા સ્થળેથી નીકળે છે? તો ઝેલમ નદી વેરીનાગ ઝરણામાંથી નીકળે છે. ત્યારબાદ, કઈ નદી વૃદ્ધગંગાના નામથી પણ ઓળખાય છે? તો ગોદાવરી નદી વૃદ્ધગંગાના નામથી પણ ઓળખાય છે. ત્યાર પછી, કપિલધારા ધોધનું નિર્માણ કઈ નદી દ્વારા થાય છે? તો કપિલધારા ધોધનું નિર્માણ નર્મદા નદી દ્વારા થાય છે. ત્યારબાદ, ગંગા નદીને બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો ગંગા નદીને બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી, ગાંધી સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો ગાંધી સાગર બંધ ચંબલ નદી પર બાંધવામાં આવ્યો છે. ત્યારબાદ, ભારતમાં વહેતી ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો ભારતમાં વહેતી ભારતની સૌથી લાંબી નદી ગંગા છે. ત્યાર પછી, પ્રાયદ્વીપીય ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો પ્રાયદ્વીપીય ભારતની સૌથી લાંબી નદી ગોદાવરી છે. ત્યારબાદ, વેનગંગા અને પેનગંગા કઈ નદીની સહાયક નદીઓ છે? તો વેનગંગા અને પેનગંગા ગોદાવરી નદીની સહાયક નદીઓ છે. ત્યાર પછી, વિશ્વના સૌથી મોટા નદી દ્વીપ માજુલીની નિર્માણ કઈ નદી કરે છે? તો વિશ્વના સૌથી મોટા નદી દ્વીપ માજુલીની નિર્માણ બ્રહ્મપુત્રા નદી કરે છે. ત્યારબાદ, કઈ નદીના જળ માટે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જળ સમજૂતી થઈ છે? તો સિંધુ નદીના જળ માટે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જળ સમજૂતી થઈ છે. ત્યાર પછીનો સવાલ જોઈએ, ઝેલમ કઈ નદીની સહાયક નદી છે? તો ઝેલમ સિંધુ નદીની સહાયક નદી છે. ત્યાર પછી, ભારતની કઈ નદી કર્કરેખાને 2 વાર પસાર કરે છે? તો ભારતની માહી નદી કર્કરેખાને 2 વાર પસાર કરે છે. ત્યારબાદ, ભારતમાં કઈ નદીનો બેસિન સૌથી મોટો છે? તો ભારતમાં ગંગા નદીનો બેસિન સૌથી મોટો છે. ત્યાર પછી, ગોમતી કઈ નદીની સહાયક નદી છે? તો ગોમતી ગંગા નદીની સહાયક નદી છે. ત્યાર પછી, કઈ નદી સિંધુની સૌથી મોટી સહાયક નદી છે? તો ચિનાબ નદી
સિંધુની સૌથી મોટી સહાયક નદી છે. ત્યારબાદ કઈ નદી સંસ્કૃતમાં ઈરાવતી તરીકે ઓળખવામાં આવે છે? તો રાવી નદી સંસ્કૃતમાં ઈરાવતી નદી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી કાવેરી નદી જળ વિવાદ કયા બે રાજ્યોની વચ્ચે ચાલે છે? તો કાવેરી નદી જળ વિવાદ કર્ણાટક અને તામિલનાડુ એમ બે રાજ્યોની વચ્ચે ચાલે છે. ત્યાર પછી રાવી નદીનું ઉદ્ગમ સ્થળ કયું છે? તો રાવી નદીનું ઉદ્ગમ સ્થળ રોહતાંગ ઘાટ છે. ત્યારબાદ સતલજ નદીનું ઉદ્ગમ સ્થળ કયું છે? તો સતલજ નદીનું ઉદ્ગમ સ્થળ રાક્ષસતલ સરોવર છે. ત્યાર પછી ઘાઘરા અને સોન નદી કઈ નદીની સહાયક નદીઓ છે? તો ઘાઘરા અને સોન નદી ગંગા નદીની સહાયક નદીઓ છે. ત્યારબાદ કઈ નદી ભ્રંશ ઘાટીમાં થઈને પસાર થાય છે? તો નર્મદા નદી ભ્રંશ ઘાટીમાં થઈને પસાર થાય છે. ત્યાર પછી બ્રહ્મપુત્ર નદીને તિબેટમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો બ્રહ્મપુત્ર નદીને તિબેટમાં સાંગપોના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ શાલિગ્રામ નામના ગોળ ગોળ પથ્થરો કઈ નદીમાંથી મળી આવે છે? તો શાલિગ્રામ નામના ગોળ ગોળ પથ્થરો ગંડક નદીમાંથી મળી આવે છે. ત્યાર પછી માલપ્રભા, ભીમા, તુંગભદ્રા વગેરે કઈ નદીની સહાયક નદીઓ છે? તો માલપ્રભા, ભીમા, તુંગભદ્રા વગેરે કૃષ્ણા નદીની સહાયક નદીઓ છે. ત્યારબાદ કઈ નદી મીઠા પાણીની ડોલ્ફિન માટેનું કુદરતી આવાસ છે? તો ગંગા નદી મીઠા પાણીની ડોલ્ફિન માટેનું કુદરતી આવાસ છે. ત્યાર પછીનો સવાલ જોઈએ. કઈ નદી શિવસમુદ્રામ ધોધનું નિર્માણ કરે છે? તો કાવેરી નદી શિવસમુદ્રામ ધોધનું નિર્માણ કરે છે. ત્યાર પછી નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન અમરકંટક શિખર છે. ત્યારબાદ અલકનંદા અને ભાગીરથી નદીઓનું મિલન કયા સ્થળે થાય છે? તો અલકનંદા અને ભાગીરથી નદીઓનું મિલન દેવપ્રયાગ સ્થળે થાય છે. ત્યાર પછી કઈ નદીને બંગાળના શોક તરીકે ઓળખવામાં આવે છે? તો દામોદર નદીને બંગાળના શોક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હિમાચલ પ્રદેશમાં ચિનાબ નદીને કયા નામથી ઓળખવામાં આવે છે? તો હિમાચલ પ્રદેશમાં ચિનાબ નદીને ચંદ્રભાગાના નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી દિહાંગ અને લોહિત નદીઓ કઈ નદીની સહાયક નદીઓ છે? તો દિહાંગ અને લોહિત નદીઓ બ્રહ્મપુત્ર નદીની સહાયક નદીઓ છે. ત્યારબાદ કાલીગંડક અને ત્રિશુલ ગંગા આ બે ધારાઓનું મિલન થવાથી કઈ નદીનું નિર્માણ થાય છે? તો કાલીગંડક અને ત્રિશુલ ગંગા આ બે ધારાઓનું મિલન થવાથી ગંડક નદીનું નિર્માણ થાય છે. ત્યાર પછી સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન ઢેબર સરોવર છે. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર
અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.